અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચના કેમ્પસમાં યુવતી ડોક્ટર વૈશાલી જોશીના આપઘાતના કેસમાં યુવતી સાથે પીજીમાં રહેતા રૂમમેટ સહિત 3 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે। ક્લિનિકના સાથી કર્મચારીઓ પાસેથી પણ વિગતો મેળવાશે। તબીબ યુવતીની માતાની તબિયત નાદુરસ્ત હોવાથી પોલીસ વધુ કાર્યવાહી કરવા માટે અક્ષમ છે। માતા કે પરિવારજનો ફરિયાદ નોંધાવે તો જ પીઆઈ બીકે ખાચર સામે કાનૂની કાર્યવાહી થઈ શકે તેમ છે। યુવતીના મોબાઈલ નંબરની કોલ ડિટેલ સોશિયલ મીડિયા એકાઉન્ટની પણ તપાસ થનારી છે। પીઆઈ ખાચરના સોશિયલ મીડિયા એકાઉન્ટની પણ પ્રાથમિક તપાસ થશે। યુવતીના મોબાઈલનો એફએસએલ રિપોર્ટ અને મોબાઈલના ડેટા મળ્યા બાદ આ તપાસ આગળ વધી શકશે। મૃતક પાસેથી મળી આવેલી સુસાઇડ નોટની હસ્તાક્ષર નિષ્ણાત પાસે તપાસ કરાવાશે। ગાયકવાડ હવેલી પોલીસ યુવતીના આપઘાત મામલે હવે તપાસ ચલાવી રહી છે। આ સમગ્ર મામલે યુનુસ ગાઝી અમારી સાથે વધુ વાતચીત કરવા માટે જોડાઈ રહ્યા છે। યુનુસ, આ સમગ્ર મામલે એક સુસાઇડ નોટ મળી છે અને તેમાં પણ આખરે સીધો આક્ષેપ છે। હાલ આ તબક્કે તપાસની અંદર શું ગતિવિધિઓ ચાલી રહી છે? યુનુસ, જે સુસાઇડ નોટ છે તેમાં લખેલા લખાણ અને તેમાં જે પીઆઈ બીકે ખાચરના નામનો ઉલ્લેખ છે તે સંદર્ભે તો તપાસ કરવામાં આવી જ રહી છે। સાથે જ જે ડાયરી છે તે ડાયરીના લખાણનો પણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે। સુસાઇડ નોટ ડૉક્ટર વૈશાલી જોશી દ્વારા જ લખવામાં આવી છે કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા લખવામાં આવી છે? કાનૂની કાર્યવાહીના ભાગરૂપે આ સુસાઇડ નોટને હસ્તાક્ષર નિષ્ણાત પાસે મોકલવામાં આવશે અને તેના અભિપ્રાયના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે। જે તેની પાસેથી મોબાઈલ મળી આવ્યો છે તે મોબાઈલ લોક હોવાને કારણે તે હજુ સુધી ખોલી શકાયો નથી। એફએસએલના નિષ્ણાતોની મદદથી તે ખોલવામાં આવશે। સાથે જ તેના ડેટાનું એનાલિસિસ કરવામાં આવશે અને તેમાં પીઆઈ બીકે ખાચરની શું ભૂમિકા રહેલી છે, પીઆઈ બીકે ખાચર સાથે કઈ રીતે સંપર્કમાં હતો તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે। સાથે જ ડૉક્ટર વૈશાલી જોશીના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને તેઓના મોબાઈલમાં રહેલી જે અન્ય એપ્લિકેશન છે તેનો પણ અભ્યાસ કરવામાં આવશે કે કઈ રીતે તે પીઆઈ બીકે ખાચર સાથે સંપર્કમાં હતી, છેલ્લે ક્યારે તેઓની સાથે વાતચીત થઈ હતી, શું થયું હતું। ટેકનિકલ એનાલિસિસ ઉપરાંત આ ગાયકવાડ હવેલી પોલીસ છે તે આ સંદર્ભે પુરાવા તો એકત્ર કરી જ રહી છે। સાથે જ જે વૈશાલી જોશી છે તેના રૂમમેટ તથા જે ક્લિનિકમાં તે નોકરી કરતી હતી તેના સાથી કર્મચારીઓની પણ પૂછપરછ શરૂ કરી છે। અત્યાર સુધી 3 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે। મહત્વની બાબત એ છે કે તેઓના પરિવારજનો શું ઈચ્છી રહ્યા છે। તેઓના પરિવારજનોની જો ઈચ્છા હશે તો આ મામલે ગુનો દાખલ કરવામાં આવશે, પરંતુ હજુ સુધી પરિવારજનો એ બાબતે સ્પષ્ટ નથી કે પીઆઈ બીકે ખાચર વિરુદ્ધ કોઈ ગુનો દાખલ કરાવવો કે કેમ, કારણ કે તેઓની માતા છે તે હાલ તેઓની તબિયત નાદુરસ્ત હોવાને કારણે પોલીસ સમક્ષ આવ્યા નથી, પરંતુ હાલ જે પ્રાથમિક પૂછપરછ તથા તપાસ અમદાવાદ ખાતે કરવામાં આવી રહી છે અને જો શક્યતા જણાશે અને વધુ કોઈ એવા પુરાવાઓ ગંભીર પ્રકારના મળશે કે જે પીઆઈ બીકે ખાચરની વિરુદ્ધ જઈ રહ્યા છે તો તેના માટે મહીસાગર ખાતે જઈને પણ ગાયકવાડ હવેલી પોલીસ પરિવારજનોના નિવેદન લઈ શકે છે અથવા તો અહીંયા બોલાવીને તેઓના નિવેદન અને પૂછપરછ કરી શકે છે। પરિવારજનોની ઈચ્છા હશે તો જ પીઆઈ બીકે ખાચર વિરુદ્ધ કોઈ ગુનો દાખલ થશે અને આગળની કાર્યવાહી થઈ શકે છે। બીજી બાજુ જે રીતે પીઆઈ બીકે ખાચરનું નામ આવી રહ્યું છે તો શું તેઓની વિરુદ્ધ ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી કરવામાં આવશે કે કેમ તે પ્રશ્નના ઉત્તરમાં ઉચ્ચ અધિકારીઓ કહી રહ્યા છે કે હાલ ગાયકવાડ હવેલી પોલીસ જે તપાસ કરી રહી છે, જે પુરાવાઓ મળી રહ્યા છે તેના આધારે તપાસ કરવામાં આવી રહી છે। જો બીકે ખાચરની વિરુદ્ધમાં કોઈ પુરાવાઓ મળશે તો જરૂરથી તેઓની સામે કાનૂની કાર્યવાહી પણ થશે અને ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી પણ થશે। હાલ તો તેઓ સિક લીવ પર હોવાને કારણે તેઓની ન તો પૂછપરછ શક્ય બની છે, ન તો પ્રાથમિક તેઓની પાસેથી વિગતો મેળવવામાં આવી છે કે વૈશાલી જોશી સાથે તેઓના કયા પ્રકારના સંબંધ કે સંપર્ક હતા। પીઆઈ બીકે ખાચર સાથે ગાયકવાડ હવેલી પોલીસને જો વાતચીત થશે તો તે દિશામાં પણ આગળ તપાસ કરવામાં આવશે। હાલ તો પ્રાથમિક કાનૂની કાર્યવાહીના ભાગરૂપે જ અલગ અલગ સ્તરોએ અલગ અલગ વ્યક્તિઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે। એફએસએલમાંથી જે મોબાઈલનો રિપોર્ટ આવશે ત્યાર પછી કેટલાક પુરાવાઓ મળશે તો જ આગળની કાર્યવાહી શક્ય બનશે। બિલકુલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે આ સમગ્ર મામલે હવે કાર્યવાહી શું થશે તે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે, કારણ કે સુસાઇડ નોટ તો એક મુખ્ય પુરાવો છે, પરંતુ આખરે કાર્યવાહીને લઈને યુવતીના પરિજનો તરફથી કોઈ પહેલ થાય છે કે તે કેમ તે જોવું રહ્યું।